ધોરણ 8 શંકરાચાર્ય કક્ષમાં अभ्यास करूं છું। મારો विषय है एपीजे अब्दुल कलाम। सपने सच करने के लिए पहले आपको सपने देखने पड़ेंगे। नमस्कार आदरणीय दीदी, गुरुजी અને મારા વિદ્યાર્થી મિત્રો, આ વાત કહી હતી 15 ઓક્ટોબર 1931 ના રોજ રામેશ્વરમના આશ્રમમાં અને જૈનુલબ્દીનના ઘરે પહેલા એમના સૌથી નાના દીકરા એટલે કે અબ્દુલ કલામે રામેશ્વરમની મસ્જિદ શેરીમાં રમતા રમતા ઉડવાના સપના જોતા કલામ સાહેબ હંમેશા કહેતા, હું જે છું એ મારા માતા પિતા અને શિક્ષકના લીધે છું। રામેશ્વરમથી રાષ્ટ્રપતિ ભવન સુધી અને મસ્જિદ શેરીથી મિસાઇલ મેન સુધીની સફરમાં એમની અથાગ મહેનત હતી। कलाम साहब हमेशा कहता, सपने वो नहीं है जो आपको नींद में आते हैं, सपने वो है जो आपको नींद ही नहीं आने देते हैं। એમને જોઈને એટલું તો ખબર પડે છે કે રાતોરાત સફળતા મળતી નથી, પરંતુ રાતોની રાત મહેનત કાર્ય કરવાથી સફળતા જરૂર મળે છે। એમની લોક ચાહનાનો તો ખ્યાલ એ વાત પરથી આવે છે કે અહીંયા બેઠેલા કોઈના મોબાઈલ પર કલામ સાહેબના વિશે કોઈ દિવસ જોક ન આવ્યો હોય। એક મુસ્લિમ હોવા છતાં હિન્દુ ધર્મ ગુરુ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ વિશેની પુસ્તક લખી અને એમની હિન્દુ ધર્મ વિશેની લાગણી વ્યક્ત કરી। DRDOમાં સુરક્ષા વિજ્ઞાની તરીકે એમની કારકિર્દી અજોડ રહી। દરરોજના 18 કલાકની મહેનત ને લીધે એમણે ભારતના ઇન્ટરનેશનલ લેવલ પર કર્યું। એમની નેતૃત્વમાં ભારતને અગ્નિ, પૃથ્વી, આકાશ, ત્રિશુલ અને નાગ જેવી મિસાઇલો મળી। મિસાઇલ તાકાતમાં એમની મહેનત અજોડ રહી। એમણે ભારતનું નામ ઇન્ટરનેશનલ લેવલ પર ગૌરવવંતું કર્યું અને એમને હાઈએસ્ટ એવોર્ડ ભારત રત્ન પ્રાપ્ત થયું। ન્યૂઝપેપર વેચવાથી ન્યૂ ઇન્ડિયાના સપના જોનાર કલામ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણે ફ્રી ફાયર છોડીને એમની આત્મકથા એટલે કે વિંગ્સ ઓફ ફાયર પકડવી પડે। 2015માં એમના મૃત્યુ બાદ એમના જન્મદિવસને આપણે વિદ્યાર્થી દિન તરીકે ઉજવીએ છીએ। અસ્તુ।